આ હતી મારી સ્કૂલની પરફોર્મન્સ. તમે હવે આનંદથી માણો તો હું તમને પછી મળું. આવી ગઈ છું. મારી પરીક્ષા હતી. મારી ડાન્સ બહુ સારું છે. મારી જૂનું લઈને બેઠો છું. અહીંયા હું લેશન કરું છું. સમાજનું પેપર છે મારે. એનું વાંચવાનું બહુ કંટાળો આવે. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકાર કયા કયા પ્રકારના સમાવેશ કરી શકાય છે. તો કે અવશિષ્ટ ખડક આવું છું એમ. આ તો છે ને મેં ઓલું શીખ્યું હતું. જો એટલે દેખાય છે. આશ્રમ ઓલું શીખવું ભરે દેખાય. દેખાણું યસ. તમને અહીંયા કંકુમના કર્યું હતું ને હાથમાં એ જામી ગયું. આખું કંકુ જામી ગયું બધા. હું પેલા વાંચું છું. ઘરમાં કાલે શું છે એ તમે દેખાડી છે. કહ્યું કે હું વાંચું છું. પેલા સોમવારે છે ને કાલે તમે બહાર છે તો સોમવાર છે ને મારા માર્ક નહીં આવે તો તમને વાંચીને પછી જાય છે. તો બધું કામ આમ તેમ કર્યું છે. કારણ મેં જાણ છે અમારી વાડીએ એટલે લીલી વાડીએ જવાનું છે. પછી ને આ મંડપ છે ને ઘરે મમ્મી કંઈક વ્રત હતો એ વ્રત છે ને ખોલવાનો છે ને જાગવું દીપોની બહેનો એટલે છે ને આ બધું કરે છે. તો હું તમને આગળ દેખાડીશ શું થાય છે. તો વિડીયોને આગળ વધતા લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. એન્ડ આગળ મળીએ. બાય. તો હું સવારમાં તૈયાર થઈ ગયો છું. તો મેં આજ પહેર્યું છે ધોતી કફની પહેર્યું છે મેં. તો દેખાડો તમને શું છે અહીંયા. તો હવારના મમ્મી પપ્પાએ પૂજા કરી. જો અહીંયા પૂજા કરી. જાગમમ્મી વગેરે ગયા. દીપ મમ્મી ભાગ ઉપર બે પૂજા કરી. બે અહીંયા બેઠા હતા બે અહીંયા બેઠા હતા એવું હતું ને. મારા બા તો અહીંયાથી પગે લાગીશ. મારા આશીર્વાદ. તો એવું છે. તો અમે જઈશું વાળી. અમે ત્રણેય ભાઈઓ છે ને ખુશાલ જે પિઝા ચાર્જમાં તો એ અને પરમભાઈ જેનો ફોટો હું અહીંયા દેખાડીશ હમણાં. એ અમે ત્રણેય બેહવાના છીએ એમ પૂજામાં. સત્યનારાયણ ભગવાનની 12 વાગ્યા સુધી હાલ છે. અમારે એમાં બેહવાનું છે. પછી હું કરું છું ને વાડીએ બધું છે. ઘરે ખાલી છે ને આ બધું હતું.
ઘરે છે ના આવ્યો છું તો ખાલી વાડીએ બધું છે તો ત્યાં તમને મળીશ બરાબર. તો વચ્ચેના હું રસ્તામાં જાઉં બધું દેખાડીશ એમાં જાઉં છું એમાં નહીં. તો બાય બાય. લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં એન્ડ બાય બાય. તમે તો પેલા મારા નાકને મેકીને આપણે પેલા ઇમ્પોર્ટન્ટ વાત કરી કે આ બધાને પેલા કીજો તમે કે લાઈક કરજો નહીં તો હું બધાને ફોન જોટી લાઈક કરવા મળીશું. આ બધાને કીધું પેલા લાઈક કરી દો અને દાદી કે પાછું આટલું ફાસ્ટ કોણ બોલે તમે ખાલી કહો તો ખરી તમે કહો કે આટલું ફાસ્ટ કોણ બોલે તો સ્પીકરમાં દાદા બોલે પાસે તો પછી તમે વાત કરીએ. તમે લાઈક કરવાનું કીધું તમે બધા સબસ્ક્રાઈબ નહીં કરતા એની હાલો સબસ્ક્રાઈબ કરો. તો અહીંયા શ્રી નારાયણ ભગવાનના 1 સહસ્ત્ર નામના જાપ શરૂ થઈ ગયા છે અને અમે બધા તો ખૂબ આનંદમાં છીએ. તમે અમારી આજે ખૂબ આનંદ માણતો તો આ વિડીયો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. અને મારા તો નાના ભાઈએ કહી દીધું કે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. હવે તો કરજો. આ બધાને તો ફૂલો મસ્તી આજે તમે હવે આગળ જો આ બધા કરે છે તો એની પેલા લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. હવે જોવો ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે પહેલાં તમે વિડીયો જોઈ લીધો છે સૂર્યનારાયણના ઓલા વ્રતનું ઉજવણું તમે જોઈ લીધો છે. તો અચ્છા આ બ્લોગ બસોને એન્ડ કરું છું. કાલે મેં એન્ડ એટલે ન કર્યો કેમ કે મને તાવ સુસ્તી તાવ માથું દુખતું હતું એવું પણ ખરાબ હાલત થઈ ગઈ ને એટલે હું આ બ્લોગને કાલે એન્ડ કરી શક્યો ન હતો. એટલે આજે તો આ વિડીયો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરો તો બેલ નોટિફિકેશન ઓન કરતા ભૂલતા નહીં. તો બાય બાય.